નખત્રાણાના યુવા જ્યોતિષાચાર્ય મયુર જોશીએ ગત માર્ચ મહિનામાં જે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે મીન રાશિમાં કેટલાક ગ્રહો સાથે યુતિ થતાની સાથે દેશ અને દુનિયા પર તેની ગંભીર અસર જોવા મળશે, ક્યાંક યુદ્ધની પરિસ્થિતિ સર્જાશે તેવી આગાહી આખરે યથાર્થ ઠરી હતી. હજુ પણ ચાલુ માસમાં સાચવવા જેવો સમય ખરો. નખત્રાણાના યુવા જ્યોતિષાચાર્ય મયુર જોશીએ ગત માર્ચ મહિનામાં આગાહી કરી હતી કે જ્યારે શનિ પોતાની કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે ઓલરેડી મીન રાશિમાં પણ કેટલાક ગ્રહોની સાથે યુતિ થતા, જેમાં ખાસ કરીને સૂર્ય, શુક્ર વગેરે ગ્રહ મીન રાશિમાં હોય અને તેની સાથે યુતિ થતાં આ યુતિ દેશ અને દુનિયામાં ભારે પડશે. ક્યાંક યુદ્ધ જેવી, ક્યાંક ભૂકંપ જેવી, ક્યાંક આગની ઘટના જોવા મળશે. આખરે આ આગાહી સાચી પડી હતી અને આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની નોબત આવી પડી હતી અને ક્યાંક ભૂકંપ થયો એ આગાહી પણ સાચી પડી હતી. હજુ પણ તેમણે જણાવ્યું છે કે ચાલુ માસના અંત સુધી સાચવવા જેવું ખરું અને લોકોને પણ જ્યાં શ્રાપિત દોષ થયો છે શનિનો અને રાહુનો, તે પણ ક્યાંક ને ક્યાંક જોખમી બનશે. જય મહાદેવ. હું જ્યોતિષ આચાર્ય મયુર જોશી આપ સૌને જણાવવા માગું છું કે અત્યારની પરિસ્થિતિ ભારત પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એ યુદ્ધની આગાહી મેં મારા સોશિયલ મીડિયામાં તારીખ 29/3/2025 કરી હતી, જે મારા વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી હતી. ખાસ કરીને આ યુદ્ધના સમીકરણો કેમ થયા, યુદ્ધ આટલા વર્ષો કેમ નહીં ને હમણાં કેમ, તો આપ સૌને જણાવવા માગું છું કે શનિ મહારાજનું રાશિ પરિવર્તન 29/3/2025 એ 29/3/2025 જ્યારે શનિ મહારાજ મીન રાશિમાં આવ્યા ત્યાં રાહુનું ભ્રમણ ચાલી રહ્યું હતું. એ રાહુના ભ્રમણ સાથે શનિ મહારાજની યુતિ થઈ, એની સાથે બીજા 4 ગ્રહ એટલે 6 ગ્રહની યુતિ થતાં યુદ્ધના સમીકરણ થયા. ખાસ કરીને મારી આગાહીમાં 29/3/2025 રાત્રે મેં મારા વોટ્સઅપમાં આગાહી મૂકેલી હતી, જેમાં ખાસ કરીને ઉલ્લેખ થયેલો હતો કે આગના બનાવો વધે, અકસ્માતો થાય, ભૂકંપ થાય અને વિમાન ક્રેશ થાય. એની સાથે સાથે પરસ્પર દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય અને યુદ્ધ થાય એવી ભવિષ્યવાણી મેં કરેલી હતી, જેમાં મુખ્યત્વે ગ્રહોના કારણે ભારતની કુંડલીમાં પરસ્પર ગ્રહોની યુતિ, દેશ આઝાદ થયો ત્યારની કુંડલી અને અત્યારની ગોચર કુંડલી એ જોતા એ ગોચર કુંડલીની અંદર 29/3/2025 થી કરીને 18/5/2025 સુધીનો સમય મેં મારા ઇન્સ્ટાગ્રામમાં તેને કષ્ટ આપનારો સમય કહ્યો હતો અને એ સમય દરમિયાન મોટી ઉથલપાથલ થઈ શકે છે એવું મેં જણાવ્યું હતું. તો આપ સૌને આમતક ન્યૂઝના માધ્યમથી અને જ્યોતિષશાસ્ત્રને ધ્યાનમાં રાખીને આપ સૌને કોઈ ચિંતા કરવાની નથી, સાવચેત રહેવું, સલામત રહેવું, બિનજરૂરી ઘરેથી બહાર નીકળવાનું નહીં. જય મહાદેવ.